વિગતવાર સમાચાર વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાની કોદરામ દૂધ મંડળીમાં ભ્રષ્ટાચારની ગંધ 11 લાખના દૂધની ઘટમાં ડેરીના ચેરમેનનો આશ્ચર્યજનક દાવો પંખાની હવાના કારણે દૂધનું વજન ઘટ્યું હોવાનો ચેરમેનનો તર્ક છે રવિવારે કોદરામ મંડળીની વાર્ષિક સભા યોજાઈ હતી વાર્ષિક સભામાં દૂધ મંડળીના ચેરમેને 11 લાખના દૂધની ઘટ દર્શાવી હતી વાર્ષિક અહેવાલમાં 11 લાખના દૂધની ઘટ દર્શાવતા પશુપાલકોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો દૂધની ઘટ થતા મંડળીમાં ગેરરીતિ થઈ હોવાનો પશુપાલકોએ આરોપ લગાવ્યો એક વર્ષમાં 11 લાખ રૂપિયાનું દૂધનું બાષ્પીભવન થઈ ગયું વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મોગજી ચૌધરી છે ફોન લાઈન પર મોગજી કોદરામ દૂધ મંડળીમાં જે રીતે 11 લાખના દૂધની ઘટ જોવા મળી રહી છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ પણ લાગ્યા છે આ જે કિસ્સો છે તેને લઈને શું વધુ અપડેટ જે પ્રમાણે વડગામ તાલુકાના કોદરામ જે ગામ છે તે ગામની દૂધ મંડળીની એક ઘટના આશ્ચર્યજનક જે ઘટના કહી શકાય તે સામે આવી છે જે પ્રકારે દૂધ મંડળીની રવિવારના દિવસે સાધારણ સભા યોજાઈ હતી અને સાધારણ સભા જેમાં ગામની જે દૂધ મંડળીનો ભાવફેર જાહેર કરાયો હતો જે ભાવફેર 6% વધુ આપવામાં આવ્યો હતો જો કે જે ભાવ વધારો દર વર્ષે 10% ઉપર આપવામાં આવતો હતો એટલે કે વડગામ તાલુકાની ત્રીજા નંબરની મંડળી કહી શકાય છે અને તેનો ભાવ વધારો 10%થી વધુ હોય છે પરંતુ આ વર્ષે જે ભાવ વધારો છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે પશુપાલકોએ ચેરમેન સામે જવાબ માંગ્યો હતો કે ભાવ વધારો જે ઘટાડવામાં આવ્યો છે તેનું કારણ શું ત્યારે ચેરમેન દ્વારા જે જવાબ આપવામાં આવ્યો હતો તે આશ્ચર્યજનક જવાબ હતો કેમ કે જે પંખાના કારણે દૂધમાં ઘટ આવી હોવાનું પણ સામે આવ્યું છે એટલે કે ચેરમેને જવાબ આપ્યો હતો કે પંખાના કારણે દૂધની ઘટ સામે આવી છે જોકે આ સમગ્ર મામલાને લઈને અત્યારે કોદરામ ગામના જે પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે આ એક રીતનો ઉડાવ જવાબ ચેરમેન દ્વારા આપવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ હોવાનું પણ લોકો માની રહ્યા છે એટલે કે પશુપાલકો માની રહ્યા છે એટલે આ સમગ્ર મામલે જે સાધારણ સભા યોજાય છે ત્યાં બાદ હવે ત્યારે પશુપાલકો છે 10%થી વધુ ભાવફેરની માંગ કરી રહ્યા છે અને આ સમગ્ર મામલે તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે એટલે કે પંખાના કારણે જે દૂધની ઘટનો જે વાત કહેવામાં આવી છે ચેરમેન દ્વારા તેને લઈને અત્યારે ચર્ચા લોકોમાં જોવા મળી રહી છે ચેરમેનનું કહેવું છે કે જે ડેરી છે તે ડેરીના અલગ અલગ કારણો દર્શાવીને દંડ ફટકારવામાં આવ્યો અને તેના કારણે 11 લાખનો મામલો સામે આવ્યો છે તેમાં સફાઈનો મુદ્દો હતો તેમજ અન્ય જે ચીજ વસ્તુઓને લઈને બનાસ ડેરી ચેકિંગ કરવામાં આવે છે અને તેમાં આ દંડ ફટકારવામાં આવે તેનો મામલો છે પરંતુ જે પ્રમાણે આ સમગ્ર 11 લાખનો જે મામલો સામે આવે છે જેને લઈને અત્યારે પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પશુપાલકોની માંગ અમને 10%થી વધુ ભાવ જે છે તે ચૂકવવામાં આવે છે બિલકુલથી મોગજી આપ ફોન લાઈન પર જોડાયા આપનો આભાર તો તમે સાંભળ્યું કે જે પ્રકારે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાની કોદરામ દૂધ મંડળીનો છે કે જ્યાં 11 લાખના દૂધની ઘટ છે અને ડેરીના ચેરમેન કહી રહ્યા છે કે પંખાની હવાના કારણે દૂધનું વજન ઘટી ગયું હવે તમે વિચાર કરો કે પંખાના કારણે બાષ્પીભવન થાય આવું ક્યાંય માનવામાં આવે અને ન માત્ર એક આ દૂધ મંડળી કે જ્યાં પંખા લગાવ્યા હોય અને જે રીતે આ કારણ રજૂ કરવામાં આવ્યું છે ખુલાસો કરવામાં આવ્યો છે તો શું ચેરમેને કોઈ તર્ક તપાસ્યા કે કેમ કે પછી આમને આમ જ આ રીતે ખુલાસો કરી દેવામાં આવ્યો સવાલ તો અનેક ઉઠી રહ્યા છે સાથે મોટી વાત એ પણ છે કે જો તપાસ કરવામાં આવે તો અન્ય ખુલાસા પણ થઈ શકે